અહીંયા આજે ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખની સાથે દરેક ગુજરાતીના ધડકન એવા માન્ય ઈશુદાનભાઈ ગઢવી, સાથે પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ દવે, અમૃતભાઈ મકવાણા, પંકજભાઈ રાણસરિયા, કેડી બાવરવા સાહેબ, ડોક્ટર રાણા સાહેબ, અમારે દાદા પ્રમુખ શ્રી, અને સાથે જ ભાઈ જયરાજભાઈ હોય, ચંદુભાઈ, તમામ લોકોનો આમ તો નાનભાઈ બધાનો પરિચય આપી દીધો. વધારે નામ લેવામાં વિશેષ સમય વિજયભાઈ બગાડતા નથી, પણ આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જ્યારે આ પરિવર્તનના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો, ત્યારે આજના મુખ્ય મહેમાન તરીકે આપ સૌને હું રાજુ કરપડા હૃદયથી આવકારું છું. આમ નજર કરો તો ઢગલાઓ ઉપર લોકો બેઠા છે, આમ નજર કરો તો ઓલા કેબિન ઉપર બેઠા છે, બાઇક ઉપર બેઠા છે, રોડ ઉપર, સકડા ઉપર, ગાડીઓ ઉપર માણા 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 દેખાય છે. હવે એક વાત નક્કી છે ઈશુદાનભાઈ, ખેડૂના દીકરા છીએ એટલે એક વાત નક્કી કહીશ કે હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું. હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું. એકલો નથી ઉભો, મારા ખેડૂતોની આખી નાયતને ભેળી લાવ્યો છું. બહેરી, અહંકારી અને ભ્રષ્ટ સરકાર કાન ખોલીને સાંભળી લે. બહેરી, ભ્રષ્ટ અને અહંકારી સરકારમાં નેતાઓને સાંભળવા માટેનો જે તમારો ઉત્સાહ આ બતાવે છે કે આવનાર સમયમાં પરિવર્તન નક્કી છે અને દરેક વિધાનસભામાં વિસાવદર વાળી થવાની પણ નક્કી છે. ઘણી વખત મુદ્દાઓ હોય એવા કે ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત આગેવાન તરીકે ઘણા એવા મુદ્દાઓ છે જેનાથી આપણું લોહી ઉકળી જાય. ઘણી વખત એવું થાય કે લડાઈ, એક યુવાન છીએ, ખેડૂતના દીકરા છીએ, માય કાંગલી નમાલી લડાઈ ક્યારેય આવડતી નથી, એટલે ક્યારેક જુસ્સામાં, આક્રોશમાં આવી અને ખેડૂતો માટે કઈ બોલાઈ જાય ત્યારે ઈશુદાનભાઈ ઘણી વખત એક પ્રદેશ પ્રમુખ હોવાના નાતે એવું કંઈક થોડી ધીરજ રાખજો, પણ પાછા એ બી કેવડાવે છે કે લડવામાં ખેડૂત માટે કાચા ન રહેતા સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી આમ આદમી પાર્ટીની છે. એટલે પ્રદેશ પ્રમુખ તરીકે જોરદાર તાળીઓ એમને પણ વધાવીએ આજની તકે, ખાસ કરી જેને અમારો જુસ્સો પૂરો પાડ્યો છે, જેને આમ આદમી પાર્ટીનો એ સમય હતો કે તમામ લોકો એવું સમજતા કે આ ડૂબતી નાવડી છે, હવે આમાંથી કૂદીને ભાગી જવાય. કોઈ ખિસકોલા, કોઈ ઉંદર, કોઈ બિલાડી કૂદીને ભાગી ગયા ત્યારે એને કહ્યું હતું કે આ નાવડી મારા સહારે અરવિંદ કેજરીવાલજીએ આપી છે. આ નાવડી ગુજરાતના યુવાનો, ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના ખેડૂતો માટે આ નાવને મારા સામે કાંઠે પહોંચાડવાની જવાબદારી જ્યારે પરમાત્માએ મને આપી છે, ચાહે ગમે તે પરિસ્થિતિ હોય, નાવને સામે કાંઠે પહોંચાડીશ. અને આજ મને નજર સામે દેખાય છે 2027માં આપણું નાવડું હામા કાંઠે કૂદી જવાનું છે. સ્થાનિક મુદ્દા, પ્રશ્ન ઘણા બધા છે. ભાઈએ વાત કરી કોંગ્રેસની. રાણા સાહેબ કોંગ્રેસમાંથી ખૂબ કડવા અનુભવ કરીને આવ્યા. ભાઈ ભાજપમાંથી આજે જોડાયા, જિલ્લા ઉપપ્રમુખ કિસાન મોરચાના, એને પણ ખૂબ પોતાની વેદનાઓ છે. બધાની વેદના એ છે કે સામે બેઠેલા ખેડૂતોને, ખેત મજૂરોને, પશુપાલકોનો પ્રશ્ન એ છે કે ભાજપની સામે મજબૂતાઈથી અમારે લડવું છે, અમને કોઈનો ખંભો જોઈએ છે. કોંગ્રેસનો ખંભા તરીકે ઉપયોગ કરવા ગયા ત્યારે ખબર પડી કે આમનું રહોડા સુધીનું ગઠબંધન છે. અને સૌથી વધારે ગઠબંધન ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનું ખુલ્લું ગઠબંધન હોય તો એ મોરબી જિલ્લામાં છે. સૌથી વધારે ખુલ્લું ગઠબંધન. આજે મોરબીની જનતાએ મન બનાવી લીધું કે હવે ભાજપ અને કોંગ્રેસ
તમારી લગાવી હોય એવડી તાકાત લગાવો. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી માટે થઈને ગુજરાતનો ખેડૂત મેદાનમાં ઉતર્યો છે. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે આવનાર કોઈ પણ ચૂંટણીઓ હશે, આમ આદમી પાર્ટી માટે ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો યુવાન લડવાનો છે. ત્યાંથી જયારે નીકળ્યો, રાણા સાહેબે કહેલું તબિયત બરાબર નથી, 2-3 દિવસથી બોટલો ચડાવતો. રાણા સાહેબે કહ્યું તબિયત ભલે બરાબર નથી પણ ટીકર તો આવવું પડશે. વિક્રમભાઈ ગઈકાલ કીધું, મેં કીધું હાળું અઘરું થશે વિક્રમભાઈ. અત્યારે ગાડીમાં જ ઉતરતા ઈસુદાનભાઈએ કીધું મને કે 2 દિવસથી સભાઓ નથી કરી તબિયતનું. મેં કીધું આટલા ખેડૂતોને જોઈને હવે દવા બવા કાંઈ જરૂર જ નથી. અને આટલી સંખ્યા સામે આવી ગઈ હોત તો આપણે બાટલો ન ચડાવવો પડે, એમ નામ રાગે આવી જાય. મને નશો મારા ખેડૂતોનો છે, પીડા મારા ખેડૂતોની લઈને નીકળ્યો છું. અહીંયા જ હળવદની બાજુમાં મોરબી જિલ્લાની અંદર હોય કે કચ્છની અંદર હોય, અમારા ખેડૂતના ઊભા પાકમાં હાઈ ટેન્શન લાઈન વાળા જેસીબી મશીન ચલાવે, હિટાસી મશીન ચલાવે. અમારો જગતનો બાપ ખેડૂત હાથે પગે લાગે. જમીન સંપાદન કરનારા લોકો બળજબરી પૂર્વક ઢસડીને ખેડૂતો માતાઓ હોય કે ખેડૂત વયોવૃદ્ધ હોય એને ઢહડીને ટેમ્પામાં લઈ જાય, પોલીસની વાનમાં લઈ જાય અને પોલીસ સ્ટેશનમાં બેહારી દેવામાં આવે અને એની મહાસમી જમીન પર ઊભા પાકમાં જેસીબી ચલાવે. મારી વાત સાચી આ કે ના? અરે સત્તામાં બેઠેલા માય કાંગલા નમાલા નેતાઓને કહીએ છીએ કે તમને તમારી માં માટેનો જે પ્રેમ છે એના કરતા 10 ગણો વધારે પ્રેમ અમને અમારી જમીન પર છે, અમારા ખેતર પર, અમારી ધરતી માતા પર અમને પ્રેમ છે. વાત રહી તમારી પોલીસની, એ પણ કહીએ છીએ થોડો સમય રાહ જુઓ. તમને જે હોય કે તમારી પોલીસના દંડા, તમારી જેલ, આનાથી ગુજરાતના યુવાનને ડરાવશો, ધમકાવશો. અરે એ તો કોંગ્રેસના નેતા હતા જે તમારી પોલીસથી ડરી અને તમારા ખેસ પહેરી લીધા. ડંકાની ચોટ પર કહીએ એક વખત અખતરો કરીને તો બતાવો, એક વખત અખતરો કરીને બતાવો. તમારી પોલીસની તાકાત જે છે, તમારી પોલીસ શું ધંધા કરે છે એ પણ ખબર છે. અમારે પોલીસ સાથે ડાયરેક્ટ કોઈ વાંધો નથી, તમામ પોલીસ ખરાબ છે એવું પણ કહેતા નથી. પણ દારૂના હપ્તા લઈ જવા, ખનીજ ચોરીના હપ્તા લઈ જવા, રેતી ચોરીના હપ્તા લઈ જવા અને ચાપલુસી ભાજપની કરવી, આ પોલીસ અધિકારીઓથી અમને વાંધો છે અને આવનાર સમયમાં હિસાબ કરશું વ્યાજ સાથે, એ નક્કી છે. અહીંના ઘણા બધા મુદ્દાઓ છે. ચાળંદ્રા ચેકડેમ તૂટ્યો, 7 થી 8 ગામ એનાથી પ્રભાવિત છે. 7-8 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે એવું છે. અઠવાડિયા જેવું થયું, હજુ સુધી આગળ કઈ કામગીરી હાલી નથી. તંત્રને અહીંયા મીડિયાના માધ્યમથી કહીએ છીએ ટૂંક સમયમાં કામ ચાલુ કરી દેજો, નહીતર અમે નકરા ભાષણ કરવા નથી આવ્યા. અમારું કિસાન સંગઠન આવતા 15 દિવસમાં જો કામગીરી ચાલુ નહીં થાય તો આમ આદમી પાર્ટી અને કિસાન સંગઠન રાણા સાહેબ મેદાનમાં ઉતરી જજો અને ભાજપ કોંગ્રેસને બતાવવાનું છે કે અમારી તાકાત શું છે. તો આપ સૌને પણ એ વાત કહીશ કે જ્યારે પણ આહવાન થાય ચેકડેમને સાંધવા માટે, રિપેરિંગ કરવા માટે થઈ અને જ્યારે આહવાન થાય ત્યારે આપ સૌ નીકળશો, આ કે ના? સંપૂર્ણ તૈયારી છે? તો અહીંયાથી જ કહી દીધું ભાઈ કે મોરે મોરો ઈ આવવા દો, ચૂંટણી નજીક આવવા દો, દઈ જ દેવાનો છે. નજીક આવવા દો થોડા, અત્યારથી દેખાડશો છેટેથી યુટર્ન લઈ લેશે, થોડા ટુકડા આવવા દો. વાત રહી અહીંયા બાજુનું તમારું માનગઢમાં સરકારી જમીન, પહેલા કોઈની માલિકીની જમીન એને શ્રી સરકાર કરી દેવામાં આવે, ત્યાર પછી અમુક લોકોને એ જમીન ફાળવી દેવામાં આવે. મેં તો સાંભળ્યું છે પૂર્વ પંચાયત વિભાગના મંત્રી છે એમને પણ આ ધંધો કર્યો છે. તમે સાંભળ્યું છે કે મેં જ સાંભળ્યું છે? મારું ગામ દુધોઈ અહીંથી 80 કિલોમીટર થાય, ત્યાં મને વાવડ મળ્યા કે અહીંયા માર્કેટિંગ યાર્ડના કોક ચેરમેન છે, ભાગીદારમાં છે. માજા જ્યાં તિજોરી લૂંટવાની હોય અહીંયા ભેગા થઈને જ લૂંટે છે બધા ભાગીદાર. 450 વીઘા તમને ખબર છે?
એમ આખું રેકોર્ડ છે અને માર્કેટ યાર્ડનું મારી પાસે એટલે હવે આ તો કોઈ માર્કેટિંગ યાર્ડ નો ગોટાળો એ કે અમારી પાસે છે. મારી પાસે છે. આમાં ઘણી વખત એવું હોય કે ગામની અંદર જયારે ચોર આવે ત્યારે ઘરમાં ચોરી કરવા જવાનું હોય તો એક બહાર ઉભો રહીને ધ્યાન રાખે, એક અંદર જાય, એક બે નાકા વટીને ઉભો હોય. આવું આપણે સાંભળ્યું છે. 3-4 ચોર ભેગા થાય ત્યારે ગમે એના ઘરનો પટારો તિજોરી લૂંટાય. અહીં કેટલાય થયા ભેગા રણા છે? 40 જણા ભેગા થયા તો કેવડી મોટી ચોરી કરી છે. આ ચોરો સાંભળી લે, કાન ખોલીને આજે લાઈવ થી સાંભળતા છે, ખબર છે આજે લાઈવ થી સાંભળતા છે. એ ચોરોને પણ કહીએ છીએ કે જગતના બાપની, ખેડૂતોની આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આદર્યો છે, જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે જઈને એકવાર પૂછજો તો ખરા, ઉપર વાળો જયારે કૃપાયમાન થશે ને તેથી વાપરે એવું કોઈ નહીં રહે. અમે એને પણ માનીએ છીએ. રાજનીતિમાં આવ્યા ગમે તે હજમ કરી જવાનું. અરે મેં જોયું છે, રાજનીતિમાં આવ્યા, સત્તામાં આવ્યા તો ભાજપના નેતા રોડ ખાઈ જાય, ડામર ખાઈ જાય, પથ્થર ખાઈ જાય, બેલા ખાય, ઈટું ખાય, અરે ગટરો ખાઈ જાય, તળાવ ખાઈ જાય, કોકળા ખાઈ જાય, ક્યાંક ને ક્યાંક કેનાલ ખાઈ જાય. અમારે સુરેન્દ્રનગરમાં 100 કરોડના શૌચાલય ખાઈ ગયા છે. અહીંયા પ્રશ્ન એટલે છે કે ભાજપનો ડર હોવો જોઈએ વિપક્ષ તરીકે કોંગ્રેસનો ડર એટલે નહોતો કે રોજે રોજ રાતે રહોડા મોદીનું ગઠબંધન હતું. બીક હતી ને ક્યાંક ને ક્યાંક ભાગીદારી પણ બે ભેગા થઈને કરી છે. આ ભ્રષ્ટાચારો જે કર્યા છે, સત્તા બદલાવાની હવે 2 વર્ષની વાર છે. જેને જ્યાં સામાન પેક કરીને જવો હોય ત્યાં જતા રહે. આવનાર સમયમાં હિસાબ થશે. ડંકાની ચોટ પર રણના ટીકરથી કહેવા માટે આવ્યો છું. બીજી વાત રહી તલાટીઓની, તો ક્યાંક ને ક્યાંક તલાટીઓને વધારાના ગામડાઓની કાં તો જવાબદારી આપવામાં આવે છે, કાં તો તલાટી મનમાની કરે છે. મેં જાણ્યું છે ત્યાં સુધી તલાટી અઠવાડિયામાં 1 કે 2 દિવસ માંડ આવે છે. મારી વાત સાચી છે? આવા તલાટીને શું કરવું હોય? જે તલાટીને પંચાયતમાં વહીવટદાર તરીકેનું કામ છે એ તલાટીએ રોજે રોજ પંચાયતમાં આવવાનું હોય, ગામના લોકોને દાખલા કાઢી દેવા, પંચાયતનો હિસાબ કરવો, આ કામ તલાટીનું હોય. અહીંયા તો સારું છે, મેં લખતર તાલુકામાં તો ફોર્ચ્યુનર લઈને તલાટી અમદાવાદ થી અપડાઉન કરે. ફોર્ચ્યુનર લઈને તલાટી અપડાઉન કરે. સાહેબ જોવાની વાત એ છે, રણટોવા માટે પોલીસ મૂકી સ્પેશિયલ. રણટોવા વાળી વાત હમણાં ઈસુભાઈ કરે. ઇકો સેન્સિટિવ ઝોનના દીકરા થયા છે ને જે, એની વાત ઈસુદાનભાઈ કરવાના છે. એ વાત કરવાના છે. ત્યાં ગીરમાં કઈ આવ્યા છે ને અહીંયા કહેવાના છે. થોડો સમય રાહ જોવો. એના માટે થઈને લડવા આમ આદમી પાર્ટીને ભગવાને મજબૂત મનોબળ આપ્યું છે. એનાથી હું તમને મોટી વાત કરું કે અમારી સાથી મજબૂત છે. ભાજપના નેતાઓના ઈશારે જે પોલીસ ગોળીબાર કરે એની ગોળી અમારી સાથી નહીં વીધી હંગે એ પણ તાકાત સાથે કહીએ છીએ. અમારી પીઠ પણ મજબૂત છે. ભાજપના નેતાના ઈશારે લાઠીચાર્જ કરનારી પોલીસને કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખજો. જે સાબરકાંઠામાં ઘટના ઘટી ના ઘટે, નહીં તો અમારી પીઠ પર તમારો જેવો દંડો પડ્યો એ દિવસે 12 થી આર્મીને બોલાવશો તો ભેગું તમારાથી ક્યાંય નહીં થાય. મહત્વની વાત દોસ્તો એ છે કે પીડા છે. આ અવાજ શેના માટે છે? આક્રોશ શેનો છે? પીડા એ છે કે ખેડૂતોના જ્યારે હક અધિકારની વાત આવે છે ત્યારે સરકાર સાંભળવા માટે તૈયાર નથી. મારી સામે હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા છે. હું જ્યારે એવું પૂછું કયો ખેડૂત એવો છે કે જેના માથા પર દેણો નથી, એવો ઊંચો હાથ કરે. હજારોની સંખ્યામાં ખેડૂત છે. એક ખેડૂતનો હાથ ઊંચો થતો નથી. જ્યારથી સમજણા થયા ત્યારથી પશુપાલનનું કામ કરીએ, સાથે ખેતી કરીએ, રાતે મોડી રાત સુધી ખેતરમાં કામ કરીએ. ટાઈડ હોય, તડકો હોય કે વરસતા વરસાદમાં યુરિયા ખાતર નાખવાની વાત હોય, તમામ જગ્યાએ સતત અમારો ખેડૂત બાપડો કામ કરે. અને એના ઘરે જ્યારે પ્રસંગ આવે દીકરા દીકરીનો, ત્યારે એક બાજુ ઘરે ઢોલ વાગતો હોય અને બીજી બાજુ એ દીકરાનો વરરાજાનો બાપ ગામમાં વ્યાજે પૈસા લેવા નીકળે. આ પીડા રાજુ કરપડા ની સુદાન ગઢવી લઈને નીકળ્યા છે.
અમે એ પણ જોયું છે રાણા સાહેબ કે જે દીકરાના લગ્ન છે, જેના ઘરે પુત્ર વધુ આવવાની છે, એ દીકરાની માં પોતાના કાનનું ગરાણું, પછી કવેટિયા હોય કે પોતાના ચાંદલો હોય માથા પરનો, પોતાની નથડી હોય કે સોનાની બંગડી હોય, એક એક કરતી પોતે પુત્ર વધુને ચડાવવા માટે હોનીના ટેબલે જઈને કે આને ભગાવી નાખો. જ્યારે આ ગરાણું કાનમાંથી કાઢતું હોય તેથી અમારી માની પીડા શું હોય છે ખદડા નેતાઓને કહીએ એકવાર તો સમજો, એકવાર તો સમજો આ ખેડૂતની પીડા શું છે. મુદ્દો એ છે કે આવનાર સમયમાં અત્યાર સુધી જ્યારે પણ ખેડૂતોને જરૂર પડી છે ત્યારે એમના માટે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી. ક્યાંક કોઈએ અવાજ ઉઠાવ્યો તો એ અવાજ દબાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. અમે કહીએ છીએ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે મજબૂતાઈથી લડશે. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. વાતો કરવા બેસું, સામે ખેડૂતોની સંખ્યા છે, સમયને જતા વાર નહીં લાગે, ખૂબ લાંબો સમય ખેંચાઈ જશે. આમ પણ આપ ખૂબ લાંબા સમયથી બેઠા છો ત્યારે એક વાત ચોક્કસ કહે છે કે દીવો તો સળગાવી શકીશ તું, દીવાસળીથી રોજ તું, દીવો તો સળગાવી શકીશ દીવાસળીથી રોજ તું, પણ આગ લગાવવા માટે પથ્થરનું ઘર્ષણ જરૂરી છે. આગ લગાવવા માટે આવનાર સમયમાં આપણા ખેડૂતોનું સંગઠન જરૂરી છે. આગ ક્યાં લગાવવાની છે? આગ આપણા દિલમાં લગાવવાની છે. આગ ક્યાં લગાવવાની છે? આગ યુવાનો માટે, ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતની મહિલાઓ માટે અને ગુજરાતની તિજોરી લૂંટી રહેલા ભ્રષ્ટાચારીઓને અંકુશમાં લાવવા માટે થઈ અને આપણા દિલમાં આગ લગાવવાની છે. આવનાર 7 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા ચોટીલામાં 35 વર્ષ પછી ગુજરાતના ઇતિહાસમાં 35 વર્ષ પછી એક મહા ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે. ત્યારે એક ખેડૂતના દીકરા તરીકે મારી યુવાનીના 8 વર્ષ મેં ખેડૂતો પાછળ ઘસ્યા છે. લાખો કરોડો રૂપિયાની કમાણી મૂકી અને ઈસુદાનભાઈ જ્યારે ખેડૂતના ચરણે આવ્યા છે ત્યારે અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ. આવતી 7 તારીખે વરસાદ હોય કે તડકો હોય, આ લડાઈ આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની છે. આ લડાઈ ખેડૂતોને ખેતી બચાવવા માટેની છે. આ સંકલ્પ કરી વાહન મળ્યું ના મળ્યું વિષય પછીનો છે. ગમે તે વાહનમાં લટકાઈને ટીંગાઈને કે પછી હાલીને આવતી 7 તારીખે ચોટીલા પૂગવાની તૈયારી રાખજો. અમારા હાથ મજબૂત કરવા માટે એકવાર તમે ત્યાં આવો. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી ઉખાડી નાખવાની તાકાત અમે રાખીએ છીએ. મારી વાત સાથે સહમત છો? 7 તારીખે કેટલા લોકો ચોટીલા આવવાના? બે હાથ ઊંચા કરે. આપણા બાળકોની લડાઈને મજબૂત બનાવવા જે આવવાના એ હાથ ઊંચા રાખે. પાછળ વાળા નથી આવું, થાકી ગયા આટલી વારમાં. મુદ્દાની વાત એ છે કે આપણે ઈસુદાનભાઈ ગઢવીને પણ સાંભળવા છે. તમને બધાએ ખૂબ શાંતિથી, ધીરજથી તમે મને સાંભળો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવનાર સમયમાં ફરી વખત પાછા જ્યારે પણ અહીંયા રાણા સાહેબ, વિજયભાઈ કે પછી બાવરવા સાહેબ કે પછી અમારે ભાઈ પંકજભાઈ જ્યારે બોલાવશે ત્યારે આપની વચ્ચે પાછા ઉપસ્થિત રહેવાના પૂરતા પ્રયત્ન કરશું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંથી એ અવાજ માનગઢ થઈ અને જે લોકો 450 વીઘાનું કરીને ગયા એ પૂર્વ મંત્રીના ઘર સુધી અવાજ પહોંચવો જોઈએ. બોલો ભારત